સૌથી મોટી વાત એ છે કે આપણે આજે પંડિત યુગની લાક્ષણિકતાઓ જોઈ રહ્યા છીએ, ત્યારે આપણે આગળનું થોડું ફરીવાર રિવિઝન જેવું કરી લેવું જોઈએ કે તમે મધ્યકાલીન યુગ આખો ભણીને આવ્યા, જેમાં મોટા ભાગે બધા કવિઓ ભક્તિ નિમિત્તે સાહિત્ય સર્જતા હતા. સીધી સાદો એક એનું મોટું લક્ષણ એ હતું કે જે કવિઓ હતા એ કવિઓ ઓછા અને ભક્તો વધુ હતા. એ કવિતા એટલે લખતા હતા કે એને ભક્તિ કરવી હતી. પછી આવ્યો સુધારક યુગ, એટલે કે એને પેલી મધ્યકાલીન પરંપરાથી સાહિત્યને જુદું પાડી આપ્યું, અર્વાચીનતા આપી. પણ મોટા ભાગે સુધારક યુગના સર્જકો પેલા પંડિત યુગથી ઝાઝા આગળ વધ્યા નહીં. એનામાં પણ એની લાક્ષણિકતા જ એની મર્યાદા બની ગઈ કે પણ એ મધ્યકાલીન યુગથી તો જુદા પડ્યા, પણ એનું જે લક્ષ્ય હતું એ તો પેલો સમાજ સુધારો હતો. એટલે સુધારક યુગના 1845થી લઈને 1885 સુધીના સમયગાળામાં મોટા ભાગના સર્જકો, જેટલા મોટા બહુ ઝાઝા નહીં પણ જેટલા આવ્યા એટલા 5-7 સર્જકોએ જે કંઈ સર્જન કર્યું એમાં મુખ્ય લક્ષ્ય સમાજ સુધારો હતું. એના સાહિત્યમાં પણ એમાં સમાજની જુદી જુદી કુરૂઢિઓ, કુરિવાજો, પછી પરંપરાથી ચાલ્યા આવતા કેટલાક એવા સામાજિક રીત રિવાજો જેનો વિરોધ કરવો, પછી ભૂવા ના અંતે એ બધાનો વિરોધ હતો ત્યાં. અને એ નિમિત્તે એ સાહિત્ય સર્જાયું. એ બધામાંથી સમાજને કઈ રીતે બહાર લાવી શકાય. અને એ રીતે એ સાહિત્ય એ મધ્યકાલથી જુદું હતું, પણ એક એમાં નો ડાઉટ કે બીજા મધ્યકાલ કરતાં થોડું જુદું હતું કે એમાં પ્રકૃતિના વિષયો હતા. પ્રકૃતિના વિષયથી જ આમ તો શરૂઆત થઈ દલપતરામની બાપાની પીપરથી, કે એકાકી બાપાની પીપરનું કાવ્ય આખું પ્રકૃતિ વર્ણનનું કાવ્ય આવ્યું. પછી નર્મદનું કબીરવડ ને બધા પ્રકૃતિ વર્ણનના કાવ્યો છે ઘણા. પણ મોટા ભાગે આ બધા સર્જકોનું લક્ષ્ય એ સમાજ સુધારો હતું. ત્યારબાદ આપણે એ જ સમયગાળામાં એ પણ જોયું કે મોટા ભાગે ઘણા બધા સુધારાઓના અંતે અંગ્રેજો આવી ગયા હતા અને એ સ્થિર થઈ ચૂક્યા હતા. એ જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા હતા. એમાંની એક વ્યવસ્થા એ શિક્ષણ પણ હતું. અને એનો પ્રભાવ જે કાંઈ પડ્યો એ અસર પંડિત યુગમાં દેખાય. અને પંડિત યુગ એ સુધારક યુગ કરતા સાવ જુદો જ છે. સુધારક યુગમાં જે આપણે પેલું એક વિધાન જોયું હતું કે સઘળા જાણે એકદમ ઊંઘમાંથી જાગ્યા ને બાવરું બહાવરું જોવા માંડ્યા. અચાનક ઊંઘમાંથી જગાઈ જાય ને આસપાસ બધા મહેમાનો આવી ગયેલા હોય, અને આપણે જે રીતે રિએક્ટ થાય એની જેવી સ્થિતિ સુધારક યુગના સર્જકોની હતી. પણ પંડિત યુગના સર્જકોની સ્થિતિ એવી નહોતી. એ સર્જકો પૂરા પરિપક્વ હતા, પૂરા સભાન હતા. એને શું આલેખવું છે, શું લખવું છે, કઈ વસ્તુ રજૂ કરવી છે, એ જે કંઈ રજૂ કરતા એનો પૂરો એની પાસે અભ્યાસ પણ હતો. એને કુદરતે દીધેલી સર્જનાત્મક શક્તિ તો હતી જ, એની સાથે સાથે એને પોતે પણ એટલા અભ્યાસથી કેળવેલું એ સાહિત્ય હતું. એટલે પંડિત યુગને સુવર્ણ યુગ પણ કહેવામાં આવે. હવે આપણે એ યુગ વિશે વિગતે તમને પીપીટી દેખાતી જશે, અને સાથે સાથે હું દેખાવ કે નથી દેખાતો એ મને પછી ખ્યાલ નહીં આવે, કેમ કે મને પીપીટી દેખાતી હોય છે ખાલી. એટલે તમે કંઈ પણ વચ્ચે અટકાવવું હોય કે અવાજ આવતો બંધ થઈ જાય તો તમે બોલશો તો જ મને ખબર પડશે, અથવા વોટ્સઅપમાં મેસેજ નાખશો તો ખબર પડશે. એટલે બેમાંથી એક કામ કરજો. જો અવાજ આવતો બંધ થઈ જાય તો કે તાત્કાલિક કાં તો વોટ્સઅપમાં મેસેજ નાખજો અથવા મને જાણ કરજો.
પેપર 11 પંડિત યુગના સાહિત્યના પ્રેરક પોષક પરિબળો અને પંડિત યુગની વિશિષ્ટતાઓ. આપણે અહીંયા આમ તો આપણને દેખાય છે, પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો બે મુદ્દાઓ છે. એ આગળ આપણે એ પણ વાત કરશું કે આ કેવળ પંડિત યુગના પ્રેરક પોષક પરિબળો એક વસ્તુ છે અને લાક્ષણિકતાઓ અથવા વિશિષ્ટતાઓ એ બીજી વસ્તુ છે. પણ મોટા ભાગે મોટા પ્રશ્નોમાં બંને સાથે પૂંછાતા હોય છે. પંડિત યુગ વિશે ધીરુભાઈ ઠાકરે એક સરસ નોંધ કરી છે. આ તમે પ્રશ્નના જવાબમાં પણ કોઈ જગ્યાએ લખી શકો, શરૂઆતમાં અથવા અંતે, ઉપસંહાર રૂપે, કોઈ પણ જગ્યાએ વચ્ચે તમને એવું લાગે ત્યાં. પણ આ સમજવા જેવી છે કે નર્મદની પેઢી એટલે કઈ કે સુધારક યુગની પેઢી અસ્ત પામી તે પહેલા તેના કરતા વધુ સત્વશાળી. એટલું જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં માગ મુકાવે એવી પ્રતિભાશાળી, ઉચ્ચ જીવનને અને અનોખી સાહિત્ય સટાવાળ સાથે ઉદય પામતી હતી તે પેઢી, તે પંડિત યુગ. જો લખ્યું ગુજરાતી સાહિત્યમાં માગ મુકાવે એવી, એટલે કેવી કે બાકી બધા જે હતા એના કરતા પેઢી એકદમ પેલો સુધારક યુગ એકદમ તળિયા હતો, એની સામે પંડિત યુગની પેઢી એકદમ ટોચ ઉપર આવીને ઊભી રહી જાય છે. સુધારક યુગ જીવનની વાત કરતો હતો, સમાજની વાત કરતો હતો, જ્યારે પંડિત યુગ એ ઈશ્વરની વાત કરે છે, પ્રકૃતિની વાત કરે છે. એ પણ કેવી તો કે ઉચ્ચ પ્રકૃતિની. એટલે નાનાલાલ એવું કહે કે વિરાટનો હિંડોળો ઝાકમ જોડ કે આભને મોભે બાંધ્યા એના દોર. એટલે વિરાટ એટલે કે ભગવાનનો હિંડોળો કેવો હોય, હિંચકો, તો કે બહુ મોટો ઝાકમ જોડ હોય અને એના જે દોરડા છે એ આભના મોભારે બાંધેલા હોય ને પેલા તારા ને બધો એનો શણગાર છે જાણે. એટલે કલ્પના જો પેલે એકદમ ધરતી ઉપરની કલ્પના હતી, એના બદલે એકદમ અવકાશી કલ્પના આવી જાય છે. હવે આપણે પંડિત યુગના સર્જકોના કેટલાક ફોટા જોશું કે એ સર્જકો અને એના નામ સાથે. ગોવર્ધનરામ ત્રિપાઠી, જેને સરસ્વતી ચંદ્ર જેવી નવલકથા આપી. કાંત, જેને પૂર્વાલાપ જેવો એક એક જ કાવ્ય સંગ્રહ આપ્યો, પણ એની કવિતાઓ ખંડ કાવ્યનું એક નોખું સ્વરૂપ એણે આંકી આપ્યું. જે કઈ કવિતાઓ લખી એટલી સબળ અને સત્વશીલ હતી કે એક કાવ્ય સંગ્રહમાં પણ જે પંડિત યુગના મહત્વના સર્જકો ગણાય એમાંના એક નાનાલાલ. બળવંતરાય ઠાકોર, જેણે સોનેટની શરૂઆત કરી અને સોનેટના સ્વરૂપને બરાબર મજબૂત કરી આપ્યું, બરાબર સ્વરૂપ સિદ્ધ કરી આપ્યું એમ કહેવાય, કવિ નાનાલાલ. દલપતરામ, જે આપણે સુધારક યુગમાં નામ લેતા હતા, એના પુત્ર, અને એણે નાનાલાલે ગીતો લખ્યા. પહેલી વાર એણે દેશી ઢાળો ને એ બધા લગ્ન ગીતોના ને એ બધા ઢાળોમાં ગીતો લખ્યા. અને એ સમયમાં નાનાલાલના ગીતો ખૂબ જ પ્રસિદ્ધ થયા. એ સિવાય નાનાલાલે નાટકો લખ્યા. નાનાલાલે ડોલન શૈલીમાં નાટકો લખ્યા. એક નવી શૈલી આખી લેખનની ઊભી કરી કે જેમાં ગદ્ય પણ ન હોય અને પદ્ય પણ ન હોય, બંનેનો સમન્વય હોય, એવી આખી શૈલી નાનાલાલે ઊભી કરી. એટલે એ રીતે નાનાલાલ રાસ લખ્યા એવું કહેવાય, નાના નાના રાસ. એટલે નાનાલાલ એ પણ પંડિત યુગના એટલા જ મોટા સર્જક. બળવંતરાય ઠાકોરે એ યુગની કવિતાઓ વિશે ખૂબ બધા વ્યાખ્યાનો પણ આપ્યા. એટલે એ આ ચાર સર્જકો અને એ પછીના બોટાદકર, જેનું નામ તમે કદાચ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે, ક્યાંક આવી ગયું હશે, ખબર નહીં. પણ મળતા મળી, અરે પેલી મા વિશેનું એનું કાવ્ય છે, મને પંક્તિઓ હૈયે છે પણ હોઠે નથી આવતી. એ પછી બાલાશંકર કંથારિયા, જેને ગઝલની શરૂઆત કરી. આનંદ શંકર ધ્રુવ, જેને આપણા પ્રાચીન સાહિત્યનું મહત્વની વસ્તુઓ કે જે આપણા ધર્મ સાહિત્યમાં જે કંઈ મહત્વનું હતું એ બધું આનંદ શંકર ધ્રુવે લઈ આપ્યું.
એ પછી કેશવ હર્ષદ ધ્રુવ, જેણે આનંદ શંકર ધ્રુવની જેમ જ આપણા પ્રાચીન ચિંતન અને એના વિચારો, એનું અવલોકન કરીને આપણી સામે મૂકી આપ્યું. મીઠા મધુ ને મીઠા મોરલા રે લોર, એથી વધુ રે મીઠી માત. એ બોટાદકરની કવિતા તમને કદાચ યાદ હશે, હોવી જોઈએ. એટલે બોટાદકર એ રીતે બોટાદકરે ખૂબ બધી કવિતાઓ આપી. એ પછીના સર્જકો મણિલાલ નભુભાઈ, જેણે નિબંધ નર્મદે અને દલપતરામે જે નિબંધો શરૂ કર્યા હતા, એ નિબંધોમાં મણિલાલ નભુભાઈ એક સાવ નોખી જ સર્જનાત્મકતા આણી અને એક એવું નિબંધનું સ્વરૂપ ઊભું કર્યું કે જે લલિત સ્વરૂપ પણ ગણી શકાય અને એમાં લાલિત્ય પણ આવે. એ પછીનો ફોટો છે, એમાં નામ કદાચ તમને નહીં દેખાતું હોય. મણિલાલ નભુભાઈ પછીનો તરત તાલવાળો ફોટો, એ નરસિંહરાવ દિવેટિયા છે, જેણે ભાષા વિજ્ઞાન ક્ષેત્રે અને ઉર્મી કવિતાના કાવ્યો આપ્યા. ઉર્મી કવિ તરીકે એ સમયના બહુ જ મોટા કહી શકાય એવા કુસુમમાળા એનો કાવ્ય સંગ્રહ, મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો, વાર ઉભો શિશુ ભોળો મંગલ મંદિર ખોલો, એ એની ઓળખ સમી કવિતાઓ. એના દીકરાના અવસાન નિમિત્તે એણે જે કંઈ કવિતાઓ લખી એ પણ એટલી જ ઉર્મી કવિતાના સર્વોચ્ચ શિખર જેવી પ્રાર્થનાઓ બની ગઈ. ત્યાર પછી જે ફોટો છે ખુરશી ઉપર બેઠા છે, એ કલાપીનો છે. કલાપી વિશે મારે બીજું તો શું કહેવાનું, એને હિમાલય વિશેના, કાશ્મીરનો પ્રવાસ વિશેની એની લેખન નિબંધોમાં છે, તો એની કવિતા કેકારવ રૂપે સંગ્રહાય છે. એ ખરેખર એક એવો સર્જક હતો જે ખૂબ નાની ઉંમરમાં અને ખૂબ જાજુ બધું સર્જન કરી અને ખૂબ બધું સર્જન, સત્વશીલ સર્જન ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યું એણે ગઝલ સ્વરૂપે. એ પછી છે રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠ એ સુધારક હતા, સાથે સાથે પંડિત યુગમાં જે રીતે બધા પોતાના પ્રાચીન ગ્રંથોની એની વાત કરતા હતા, એની સામે રમણભાઈ અને નરસિંહરાવ દિવેટિયા બંને પશ્ચિમની સંસ્કૃતિની વાત લઈ આવે છે કે એ પણ સારી છે. એમ બાકીના જે પંડિત યુગના સર્જકો છે એ મોટા ભાગે એમ જ માનતા હતા પશ્ચિમી સંસ્કૃતિ કરતા આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ વધુ સત્વશીલ, વધુ ઉદાત્ત અને વધુ સારી છે. એટલે રમણભાઈ નીલકંઠ એ અંધ રીતે આપણી સંસ્કૃતિ તરફના ખેંચાણ અને બીજાની સંસ્કૃતિ નબળી એની વાત કરવા સામે એક ભદ્રમ ભદ્ર જેવી નવલકથા આપે. ભદ્રમ ભદ્ર નવલકથા તમે ઓનલાઈન પણ વાંચી શકો, ગુજલીટ નામની એપ્લિકેશનમાંથી, અથવા તો કોઈને કોઈ રીતે એ બધું ઉપલબ્ધ છે ઓનલાઈન. એટલે એ રીતે રમણભાઈ નીલકંઠ ભદ્રમ ભદ્ર જેવી નવલકથાથી અને કેટલાક નાટકોથી પણ એ પ્રસિદ્ધ છે. આ હતા પંડિત યુગના કેટલાક મહત્વના સર્જકો. આ એટલા જ હતા એવું નહીં, આ સિવાય પણ હજી ઘણા બધા રમણભાઈ નીલકંઠની સાથે એમના પત્ની વિદ્યાગોરી નીલકંઠનું પણ નામ લઈ શકાય. એ સિવાય રસિક ઝવેરી કદાચ નામ ભૂલતો ન હોતો. નામ આગળ હજી આવશે અમુક વિગતોમાં, ત્યારે પણ જોશું. આ એટલા જે સર્જકોના ફોટા તમને 10-12 બતાવ્યા, એ સર્જકો એવા હતા કે જેને પંડિત યુગમાં પોતાનું એક નામ, પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. શરૂઆતમાં કીધું તો એમ કે આપણે પંડિત યુગના પ્રેરક પોષક પરિબળો અને પંડિત યુગની વિશિષ્ટતાઓ, એવા બે મુદ્દાઓનો એક જ મુદ્દામાં યુનિટ અંતર્ગત
જે અભ્યાસક્રમનો પહેલો યુનિટ છે એના અંતર્ગત જે આપણો એક મુદ્દો છે એમાં બે જુદી જુદી બાબતો સાથે મૂકી દીધી છે. એક તો પ્રેરક પોષક પરિબળો અને બીજી વિશિષ્ટતાઓ. એટલે આપણે પહેલા પ્રેરક પોષક પરિબળો ગણીશું. ઘણીવાર એવું બને કે જે પ્રેરક પોષક પરિબળો હોય એની વિશિષ્ટતા પણ હોય. એટલે કેટલીક વાર તમને એમ લાગે કે આ સમાન મુદ્દો એકનો એક બે જગ્યાએ કેમ છે, પણ લખાણ બંનેમાં જુદું હશે. ઘણીવાર વિશિષ્ટતા હોય એ મર્યાદા પણ હોય. એટલે એ બધું એક હોઈ શકે પણ એની આંતરિક વ્યવસ્થાઓ જુદી હોય. પંડિત યુગના પ્રેરક પોષક પરિબળો, એની ભૂમિકા પ્રસ્તાવના જે કંઈ તમે કહો એ. મોટાભાગે આ યુગને ગુજરાતી સાહિત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે. કેમ કે આગળ સુધારક યુગમાં એટલું સત્વશીલ સાહિત્ય નહોતું, એ પછીના આજ સુધીના યુગમાં એટલું સક્ષમ અને એટલું સત્વશીલ, એટલા અભ્યાસી, એટલા જ્ઞાની, એટલા પ્રકાંડ પંડિત સર્જકો મળ્યા નથી. એટલે પંડિત યુગમાં એક જ વર્ષ ઈસવીસન 1887માં સરસ્વતીચંદ્ર ભાગ 1 અને કુસુમમાળા નું પ્રકાશન થયું. મેં કીધું એમ ગોવર્ધનરામ ત્રિપાઠીનો પહેલો ભાગ અને નરસિંહરાવ દિવેટિયાનું કુસુમમાળા કાવ્ય સંગ્રહનું પ્રકાશન થયું અને જાણે આખા યુગ પરિવર્તનનો ભાગ શરૂ થયો. ફરીવાર આ યુગનો સમય પણ કહી દઉં કે 1885 થી 1915 સુધી પંડિત યુગ ગણાય. ક્યાંથી? ઈસવીસન 1885 થી 1915 સુધી. સુધારક યુગ 1845 થી 1885 સુધી. આ યુગમાં જે મહત્વની વાત છે, ગોવર્ધનરામે સરસ્વતીચંદ્ર આપ્યું કે જેમાં તમને જોવા મળે સરસ્વતીચંદ્રમાં કે એકદમ આદર્શ જે કહેવાય કે ઉત્તમ નાયક કેવો હોય નવલકથાનો, તો કે સરસ્વતીચંદ્ર જેવો. ઉત્તમ પાત્ર કેવું હોય તો તમને તરત સરસ્વતીચંદ્રના. એમ દરેક વસ્તુ, ઉત્તમ રાજ્ય વ્યવસ્થા કેવી હોય, ઉત્તમ જીવન ધોરણ કેવું હોય, એના બધાના આદર્શો જાણે એક સાથે સરસ્વતીચંદ્રમાં એને ખડક્યા હતા. અને કુસુમમાળામાં એકદમ ઉર્મી કાવ્યનું ઉત્તુંગ શિખર કહી શકાય એવા કાવ્યો એમાં આલેખાયા. આ યુગમાં જે કાંઈ એની લાક્ષણિકતાઓ પ્રમાણે એ યુગને જુદા જુદા નામોથી પણ ઓળખવામાં આવે. દાખલા તરીકે ગોવર્ધન યુગ પણ એને, પંડિત યુગને ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે. પ્રબોધ કાળ તરીકે, પ્રબોધ એટલે એકદમ જ્ઞાની, પ્રબોધ કાળ તરીકે પણ ઓળખવામાં આવે. સાક્ષર યુગ તરીકે પણ ઓળખવામાં આવે, કેમ કે આ યુગના બધા સર્જકો મોટા ભાગે ગ્રેજ્યુએટ કરેલા હતા. ગ્રેજ્યુએટ તો તમે આ વર્ષ પૂરું થાય એટલે થઈ જશો, પણ આ યુગના ગ્રેજ્યુએટો, પંડિત યુગના ગ્રેજ્યુએટો કેવા હતા તો કે એની પાસે 3 ભાષા અને તેની સાહિત્યની પૂરી વિદ્વત્તા હતી. એક અંગ્રેજી સાહિત્ય, એક અરબી ફારસી અને ત્રીજું સંસ્કૃત સાહિત્ય. આ 3 સાહિત્યનો અને 3 ભાષાનો એની પાસે પૂરો અભ્યાસ હતો. એટલે આ યુગના સર્જકોએ છેક સંસ્કૃતના સાહિત્યને, એટલે કે રામાયણ મહાભારતને વાંચ્યું હોય, કે એને કાલિદાસને પણ વાંચ્યો હોય, એને ભાસને પણ વાંચ્યો હોય, અને સાથે સાથે અરબી ફારસીના કવિઓને પણ વાંચ્યા હોય, ને અંગ્રેજી સાહિત્યના મોટા વિદ્વાન કવિઓને પણ સાથે સાથે એને વાંચ્યા હોય. એટલે આ યુગને સાક્ષર યુગ પણ કહેવામાં આવે. બીજું, આ યુગે શું કર્યું તો કે આપણી પ્રાચીન સંસ્કૃતિ એક હતી. સંસ્કૃત જે સમયે રામાયણ ને મહાભારતને જોયું આપણે, એ સમયની આપણી એક સંસ્કૃતિ હતી. દાખલા તરીકે યુદ્ધની ને એની વ્યવસ્થાઓ કેવી હતી. આપણે અત્યારે હમણાં જોઈએ છીએ, ચીન આપણી જમીનો પચાવી પાડવા માટેને બધા પ્રયાસો કરે છે.
પછી રાજાશાહીઓમાં આપણે જોયું કે જે તે રાજા બીજાના પ્રદેશ ઉપર જીત મેળવે ને એ રાજ્ય પોતાને ગણી લઈને પોતે લઈ લઈને એની જમીનો પોતાના વિસ્તાર કરે ને એ બધું આપણે જોયું. પણ પ્રાચીન સંસ્કૃતિમાં તમે જુઓ, રામાયણ કે મહાભારત તમે જોયું હશે, હમણાં ટીવી ઉપર પ્રસારિત થતું હતું તો કે રામ ને પછી પેલા પાંડવો ને એ બધા જુદા જુદા પ્રદેશોમાં નીકળે, જુદા જુદા પ્રદેશોના રાજાઓ સામે યુદ્ધ કરે, એ રાજ્ય જીતી લે. પણ શું એની જમીને પોતાની નથી કરી લેતા? એ રાજ્ય જીતી લે એટલે પેલો રાજા હારી જાય એટલે એનો અર્થ એની સામે પોતાનું શીશ એટલે માથું નમાવે ને એની વાત સ્વીકારે એ રાજ્યની. પણ એ રાજ્યનું ગુલામ નહીં, કે એ રાજ્ય પેલાના હકમાં નહીં, કેટલીક ભેટ સોગાદો આપે અને ઘણીવાર એ રાજા હારી જાય એટલે એ રાજાની જગ્યાએ એના સંતાનને કે એના કુટુંબમાંથી કોઈને એ રાજગાદી ઉપર બેસાડવામાં આવે. દાખલા તરીકે રામે રાવણને હરાવી દીધો, મારી નાખ્યો યુદ્ધમાં, તો રામે એ રાજ્ય લઈ ન લીધું, એને એના ભાઈને આપી દીધું કે આ રાજ્ય તમારું છે અને તમારું જ રહેશે. એ જમીન ઉપર કદી અયોધ્યાએ હક દાવો ન કર્યો રામના પછીના કોઈ. એ જ રીતે પાંડવો કે એ સમયના મહાભારતના ઓલામાં પણ ક્યાંય એવું હતું નહીં કે એક રાજ્ય રાજા જીતી લે એટલે આ પ્રાચીન સંસ્કૃતિ હતી. જ્યારે પેલી પશ્ચિમ સંસ્કૃતિ એટલે અંગ્રેજોની એની સંસ્કૃતિ શું હતી? એણે ભારત જીતી લીધું, એણે ચીન જીતી લીધું, એણે પેલું રાજ્ય જીતી લીધું શ્રીલંકા, જે રાજ્યો જીતી લીધા એની ઉપર એની સત્તા આવી ગઈ, એના માણસો સત્તા ઉપર આવી ગયા. એટલે આ બીજી સંસ્કૃતિ હતી. એ એક યુદ્ધની સંસ્કૃતિ હતી. આ રીતે જીવન ધોરણની પણ આપણી સંસ્કૃતિઓ હતી. કઈ રીતે જીવવું, કઈ રીતે રીતિ રિવાજો, કઈ રીતે ધર્મને માનવું, એ બધી સંસ્કૃતિઓનો સમન્વય પંડિત યુગના સાહિત્યમાં થયો. સરસ્વતીચંદ્ર તમે વાંચો તો એમાં તમને સરસ્વતીચંદ્ર એકદમ ધર્મની વાતો કરતો લાગે, યુદ્ધના નિયમો જાણકાર લાગે, એ તમને સર્વાંગુણ સર્વ રીતે સંપન્ન એવો એક નાયક લાગે. એ સરસ રીતે પ્રેમ પણ કરી શકે, સરસ રીતે યુદ્ધ પણ કરી શકે, સરસ રીતે ધર્મ પણ નિભાવી શકે. એટલે આ બધાનો સમન્વય એ પંડિત યુગમાં મોટાભાગના સર્જકોએ એવું કર્યું કે પશ્ચિમી સંસ્કૃતિ અને પ્રાચીન સંસ્કૃતિનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો. એટલે એ યુગને સમન્વય પણ કહેવામાં આવે. એ પછીનું લક્ષણ પ્રેરક પોષક પરિબળ છે રાજકીય પરિસ્થિતિ. મોટાભાગે તમે આ જ વસ્તુ જોઈ હશે કે રાજકીય પરિસ્થિતિ તો તમે સાહેબ જે વાત કહો છો એ તો સુધારક યુગમાં આવી, પણ કોઈ પણ યુગમાં જ્યારે એ યુગની વાત કરવામાં આવશે ત્યારે એના પ્રેરક પોષક પરિબળમાં એક રાજકીય પરિસ્થિતિ એ મુદ્દો આવવાનો. કોઈ પણ યુગ ઉપર આ પરિસ્થિતિ હાવી હોવાની. રાજકીય સ્થિતિ એ હંમેશા સાહિત્ય સર્જન માટે કેટલું ઉપકારક નીવડે છે, કેટલું અપકારક નીવડે છે, એનું મહત્વ હોય છે. એટલે રાજકીય પરિસ્થિતિ એ પંડિત યુગના પ્રેરક અથવા તો પોષક પરિબળ માટે પણ મહત્વની છે. કેમ તો કે બ્રિટિશ સત્તા એટલે અંગ્રેજોની સત્તા સામે આપણે સ્વતંત્ર રાજ્યની સ્વતંત્રતાની માંગ શરૂ કરી ચૂક્યા હતા 1885માં. તમે યાદ કરો પહેલો વિપ્લવ, પહેલો વિરોધ એ 1857માં પેલી ગાય અને ડુક્કરની ચરબી વાળી કઈ પિસ્ટલ આપવામાં, એની ગોળીઓ આપવામાં આવી અને એને મોઢાથી તોડવાની હતી. એટલે મંગલ પાંડે એને વિરોધ કર્યો અને મંગલ પાંડે પહેલો શહીદ થયો. ત્યાંથી આપણી લડતની શરૂઆતો થઈ. અને આપણે સ્વતંત્રતા કે હવે અંગ્રેજો તમે જતા રહ્યો ને અમને સત્તા આપી દો, એવી રીતે એ હક માંગવાની શરૂઆત 1885 સુધી થઈ ગઈ હતી, મજબૂત રીતે થવા લાગી હતી. આમાં ત્રીજો મુદ્દો છે, જો અહીંયા ત્રીજું, એક તરફ બ્રિટિશ શાસનના નેજા હેઠળ સ્વરાજની માંગ હતી, તો બીજી તરફ
સંપૂર્ણ સ્વરાજની માંગ હતી. એટલે કે કેટલાક આપણા રાજનેતાઓ, જેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, એ બધા આપણા જે લડવૈયાઓ હતા, એ એવી રીતે સ્વતંત્રતા માગતા હતા કે અંગ્રેજોનું રાજ્ય ભલે રહે, પણ અંગ્રેજો અમારી ઉપર રહે, બાકીનું અમને એની છત્રછાયામાં અથવા એ ઉપર હાથ રાખે ને ક્યાંક અમને જરૂર પડે ત્યાં મદદરૂપ થાય, એ રીતે અમને સ્વતંત્રતા આપે. તો બીજી તરફ સંપૂર્ણ સ્વરાજ, લોકમાન્ય તિલક જેવા જે હતા, એ એમ કહેતા હતા કે નહીં, અંગ્રેજો બિલકુલ આપણી ઉપર ન હોવો જોઈએ, સંપૂર્ણ સ્વતંત્રતા આપણે જોઈએ. એટલે એ સંપૂર્ણ સ્વરાજની માંગ પણ શરૂ થઈ ચૂકી હતી. તો આ સમયમાં 1887માં એઓ હ્યુમ નામનો એક નિવૃત્ત અંગ્રેજ અમલદાર હતો, જેણે ભારતમાં 1887માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી અને એ મહાસભા થકી જ આ બધા વિચારો સ્વતંત્રતાના એના ઊભા થયા અને એને જ હિન્દી પ્રજાની વિકાસ અને એ પ્રજાની સ્વતંત્રતા, એ પ્રજાનું જીવન ધોરણ સુધરે એ માટેના પ્રયાસો શરૂ કર્યા. એટલે આ બધી રાજકીય ચળવળોએ પણ મહત્વનો ભાગ ભજવેની સાથે સાથે બીજા 3 નીચે નાના નાના મુદ્દાઓ છે જેને બહુ મહત્વનો ભાગ ભજવો. એમાંનું એક છે દેશી રાજ્યો. એક તરફ દેશી રાજ્યો હતા જે પોતાની રીતે હતા અંગ્રેજોના અંડરમાં, રાજાઓ હતા, પણ એ મોટા ભાગે ગણાતા ખાલી રાજા તરીકે. રાજ સંપૂર્ણ અંગ્રેજો જે રીતે કહે એ રીતે ચાલતું. બીજી તરફ બ્રિટિશ સત્તા અને ત્રીજી તરફ ભારતીય પ્રજાની સ્વતંત્ર ઝંખના. આ 3 વસ્તુ પરસ્પર એવી ઘર્ષણો કરી રહી હતી કે જેનો પ્રભાવ એ સમયના સર્જકો ઉપર પણ પડ્યો. કે દેશી રાજ્યો, દાખલા તરીકે ભાવનગર ને વડોદરા ને એ બધા રાજ્યો હતા, એ મોટાભાગે સર્જકોને પોતાને મણીલાલ નભુભાઈ દ્વિવેદી એ ભાવનગર રાજ્ય સત્તાના રાજાના નિશ્રામાં ત્યાં સેવા બજાવતા અને એના ઉપર એના સર્જને પણ અસર કરી. એટલે એ રીતે એક તરફ દેશી રાજ્યો હતા, બ્રિટિશ સત્તા હતી અને ભારતીય પ્રજાની સ્વતંત્રતા માટેની લડતો હતી. આ ત્રણેય વસ્તુઓ પરસ્પર ક્યાંક જોડાયેલી હતી, ક્યાંક વિરોધી રીતે જોડાયેલી હતી. એનો એક અસરકારક પડઘો એ પંડિત યુગના સર્જકોને ઘડવામાં પણ પડ્યો અને એટલે એ યુગના સર્જકોએ એ બધું ઝીલ્યું. એટલે સરસ્વતી ચંદ્રમાં બ્રિટિશ શાસનની મહત્તા પણ આવી, દેશી રાજ્યોની વાત, સારી સારી વાતો હતી એ પણ આવી અને એમાંથી સ્વતંત્ર થવા માટેની જે વાતો છે એ પણ પંડિત યુગમાં સરસ્વતી ચંદ્રમાં આવી. એટલે એને સમન્વય યુગનું મહાકાવ્ય પણ કહેવામાં આવે. એટલે આ યુગને પણ સમન્વય યુગ તરીકે ઓળખવામાં આવે. બીજો મુદ્દો, પાશ્ચાત્ય શિક્ષણ અને પાશ્ચાત્ય તથા પ્રાચીન સંસ્કૃતિનો પ્રભાવ. એક તરફ પ્રાચીન સંસ્કૃતિ છે, એક તરફ પશ્ચિમ સંસ્કૃતિ છે અને એનું શિક્ષણ છે. એ બધાનો પ્રભાવ એ પંડિત યુગના સાહિત્ય ઉપર ખૂબ મોટો છે. આગળ આપણે કીધું હતું એમ ઉચ્ચ અભ્યાસમાં અંગ્રેજી સાથે સંસ્કૃત અને ફારસી ભાષા સાહિત્યનું સમૃદ્ધ શિક્ષણ આ યુગના સર્જકોને મળ્યું. એ સંસ્કૃતના મહાકાવ્યોથી પણ પરિચિત હતો અને ફારસી, અરબી ફારસીના ગઝલ જેવા સ્વરૂપથી પણ પરિચિત હતો. ઇશ્કે મિજાજી ને ઇશ્કે હકીકીની ગઝલો વિશેથી એ સભાન હતો. તો અંગ્રેજી કવિતા
પ્રકૃતિ કવિતા કે અંગ્રેજોના લખાણોથી કે અંગ્રેજોની નવલકથાઓથી પણ એ યુગનો સર્જક પરિચિત હતો. એટલે એ બધું ભણવામાં આવ્યું, જ્યારે એને લખવાનું થયું ત્યારે આ બધું બધાનો સમન્વય થયો. આપણે ઘણીવાર પ્રશ્નોનો જવાબ લખતા હોય ત્યારે કેમ 2-3 જવાબોમાંથી ભેગા થઈને એક લખાઈ જાય, કે અડધો આ જવાબમાંથી લખાય, અડધો મુદ્દો ઓલા જવાબમાંથી લખાયો, એક મુદ્દો વળી બીજા જવાબમાંથી, અને પછી આપણને પૂરું થાય તો ખબર પડે કે ઓ અહીંયા એમ પંડિત યુગના સર્જકોમાં આ પ્રાચીન સંસ્કૃતિની સાથે સાથે પાશ્ચાત્ય શિક્ષણનો પણ પ્રભાવ હતો, સાથે સાથે અરબી ફારસીનો પ્રભાવ હતો. એટલે જ આપણે ત્યાં ગઝલ જેવું સાહિત્ય સ્વરૂપ અવતર્યું. આ યુગમાં તમે જો ઉર્મી કાવ્ય, સોનેટ, ખંડ કાવ્ય, ગઝલ, કેટલા નવા કાવ્યના સ્વરૂપો શરૂ થયા. એનું કારણ તો કે એની પાસે શિક્ષણમાં જે આવ્યું એ સ્વરૂપો આ જુદા જુદા ભાષાના હતા. બીજું, આ યુગના સર્જકોનું ને શું થયું તો કે 3 વિદેશી વિદ્વાનો એટલે કે અંગ્રેજી ભાષાના વિદ્વાનો અને સાહિત્યકારો પાસે ભણવાનું આવ્યું. બીજું, સંસ્કૃત પંડિતો, અને ત્રીજું મૌલવીઓ જે ફારસી ભાષાના વિદ્વાન હતા. સંસ્કૃત પંડિતો જે સંસ્કૃતના વિદ્વાન હતા. આવા 3 જુદા જુદા એકદમ ઉચ્ચ કક્ષાના સર્જન સાથે જોડાયેલા લોકો પાસે પંડિત યુગના સર્જકો શિક્ષણ પામ્યા. એટલે સહજ છે કે એનામાં જે આવ્યું, જે કુવાઓ હતા એ સમૃદ્ધ હતા, એટલે એમાંથી જે અવેડામાં આવ્યું એ પણ એટલું જ સમૃદ્ધ હતું એમ કહી શકાય. એટલે આ 3 સમૃદ્ધિનો, 3 ટોચનો સમન્વય એ પંડિત યુગના સર્જનમાં આવ્યો. અને આ 3 ભાષાના શિક્ષણનો લાભ આ પંડિત યુગની પેઢીએ પૂરેપૂરો આપ્યો. એ શિક્ષણથી શું મળ્યું તો કે પાશ્ચાત્ય તત્વજ્ઞાન સાથે સાથે ભારતીય દર્શન. એટલે ભારતીય દર્શન એટલે કે આપણા જે કંઈ પ્રાચીન વિચારો હતા, આપણી જે કંઈ જીવનશૈલી હતી, તમે પેલા ભગવદ્ ગીતાને એમાં જુઓ કે કૃષ્ણ જે દર્શન બતાવ્યું કે કઈ રીતે જીવવું, કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કર્મ કરે જા, એ એવા દર્શનો જે કંઈ હતા આપણા જીવનના, કે માણસે કઈ રીતે જીવવું, કઈ રીતે માણસે, આપણે ત્યાં તમે જોજો રાજાઓ, મોટાભાગના રાજાઓ હતા એ 50 વર્ષ કે 60 વર્ષની ઉંમર થાય પછી વનમાં જતા રહેતા, પોતાનું રાજ્ય પોતાના સંતાનોને અથવા વારસદારોને સોંપીને પોતે મૃત્યુ તરફ એટલે કે જંગલ તરફ, એટલે બધું ત્યાગી અને જતા રહેતા. આવા સમયે એક પેલી કાવ્ય પંક્તિ પણ છે કે તારું કશું જ ન હોય તો છોડી બતાવતું, તારું જ બધું હોય તો છોડીને આવતું. એટલે આ આપણા ભારતીય દર્શનમાં હતું કે અમુક સમય થાય એટલે બધું ત્યાગી દેવાનો, અમુક સમય સુધી બધું ભોગવી લેવાનો. તમે જો પાંડવોએ પણ બધું રાજ્ય મેળવી લીધું અને પછી પોતાના સંતાનોને જુદા જુદા રાજ્ય સોંપીને પેલા સ્વર્ગારોહણ તરફ જતા રહ્યા. પાંડુ રાજાએ પણ શાપ મળ્યો, એટલે એ શાપ મળ્યો એ નિમિત્ત હતું, પણ મોટા ભાગના રાજાઓ અમુક ઉંમર પછી એ પોતાની રાજ્ય સત્તા પોતાના સંતાનોને અથવા તો પોતાના વારસદારોને આપી અને વન ગમન કરી જતા, અથવા જંગલમાં અથવા તો મૃત્યુ તરફ જતા રહેતા. ગોવર્ધન રામ, મણિલાલ દ્વિવેદી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી આખું નામ એવું છે, આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, એ ત્રણેય પાશ્ચાત્ય સંસ્કૃતિ સામે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશેષતા સ્થાપવા મથી રહ્યા હતા. એટલે જે આપણને અંગ્રેજોની સંસ્કૃતિ અને અંગ્રેજોનું જીવન ધોરણ, સુધારક યુગમાં તો
એના જ આપણે ગુણગાન ગાયા કે આપણા જીવન ધોરણને આપણા બધા કરતા આ અંગ્રેજોનું બધું ખૂબ સારું છે, આ બહુ સારું છે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એની સામે આ ત્રણ સર્જકોએ કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે એ વધુ મહત્વની છે, એની સ્થાપના કરવા માટે એ લોકો પોતાના સર્જનમાં પણ રત થયા હતા. પોતાના સર્જનમાં પણ એ બધી વસ્તુઓ એ લઈ આવે છે. છેલ્લો ટોપિક આ મુદ્દાનો, અંગ્રેજી સાહિત્યના ઊંડા અભ્યાસે સાહિત્ય સ્વરૂપોનો વિશેષ વિકાસ થવા પામ્યો. એટલે આ યુગના સર્જકોએ શું કર્યું કે અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં આવ્યા એટલે એ સાહિત્યના જે સ્વરૂપો હતા, મેં તમને કીધું એમ ઉર્મી કાવ્ય, સોનેટ, એ બધા નવલકથા, એ બધા સ્વરૂપો એ ગુજરાતીમાં વિકાસ થવા લાગ્યો. નો ડાઉટ કેટલાક સુધારક યુગમાં શરૂઆત થઈ ચૂકી હતી, પણ આ યુગમાં એની વિશેષ નક્કર સ્થાપના થઈ. બરાબર સ્વરૂપના ઘાટે ઘડેલી કૃતિઓ મળી, એકદમ સ્વરૂપના ચોકઠામાં બંધ બેસે એવી કૃતિઓ આ યુગના સર્જકોએ આપી. સોનેટ તો કે આદર્શ સોનેટ કેવું હોય તો કે આવું હોય, નવલકથા તો કે ઉત્તમ નવલકથા આવી હોય, એ સ્વરૂપો, ઉર્મી કાવ્ય તો કે ઉત્તમ ઉર્મી કાવ્ય આવું હોય, એ બધું જે કહી શકાય એ આ યુગના સર્જકોને શેનાથી સાંપડ્યું તો કે અંગ્રેજી સાહિત્યનો ઊંડો અભ્યાસ થયો. એ જ રીતે આ જ મુદ્દામાં હજી આગળ કે આ યુગનો અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ ને એ બધું થયું એટલે આ યુગના સર્જકો પેલો સ્વાધ્યાય કરતા શીખ્યા કે જુદી જુદી કૃતિઓની સમીક્ષા કરતા શીખ્યા, અને સાથે સાથે સંશોધન માટે વાતાવરણ પણ ઊભું થયું કે ભારતીય કૃતિઓનું કે ભારતીય મધ્યકાલીન સાહિત્યનું સંશોધન અને એને સ્વાધ્યાય સમીક્ષા થવા લાગ્યા. કે પ્રેમાનંદ જે લખતા હતા કે સંસ્કૃત સાહિત્ય જે હતું એની કૃતિઓનું સંશોધનો થયા, એ કૃતિઓની સમીક્ષાઓ થઈ અને એના સ્વાધ્યાય લખાયા. એટલે બળવંતરાય ઠાકોર, આ બધા પંડિત યુગના જે સર્જકો છે સાથે સમાંતર એ સંશોધકો અને સમીક્ષકો પણ છે, એટલે એ વિવેચન પણ કરે છે. એક તરફ એ લોકો પોતાનું સર્જન કરે છે, બીજી તરફ એ લોકો વિવેચન પણ કરે છે. પત્રકારત્વ, આ યુગના જે પત્રકારો હતા એ સાક્ષરી પત્રકારત્વ તરીકે ઓળખાણા. કેમ કે આ યુગના જે પત્રકારો હતા એને જે કંઈ લખ્યું એ કેવું લખ્યું તો કે સાહિત્યને લક્ષી. અત્યારના પત્રકારો શું લખે છે તો કે ન્યૂઝ, ઘટનાઓ, અથવા તો એક જગ્યાએથી કોઈ એક ન્યૂઝપેપરમાં છપાય ત્યાંથી એનો સુધારો કરીને પોતે પોતાના ન્યૂઝપેપરમાં આપે. પણ આ યુગના જે પત્રકારો હતા એ સર્જકો હતા. એટલે ગોવર્ધન રામ, રમણભાઈ, મણિલાલ, આનંદ શંકર, એ બધા એક સાક્ષરી ભૂમિકા એને પત્રકારત્વની ઊભી કરી, એક પત્રકારત્વની આગવી ઓળખ ઊભી કરી અને એક નોખું સ્થાન પત્રકારત્વને આપ્યું. બીજું, આ બધા સર્જકો જ્યારે જ્યારે કંઈ પણ ઓલું થાય ત્યારે એનું શું હતું કે સર્જનની સાથે ભાષા સાહિત્ય અને ધર્મ તત્વની ચર્ચા કરતા. કેવળ સર્જન જ ન કરતા પણ એની સાથે સાથે ભાષાની, એના અને સાહિત્યની સમાંતરે ધર્મની પણ વાત કરતા કે ધર્મ કેવો હોવો જોઈએ, માનવ ધર્મ કેવો હોવો જોઈએ, માણસ જે પાળે છે ધર્મ, એ ધર્મ કેવો હોવો જોઈએ, એનું મૂળ તત્વ શું છે, શા માટે આપણે ધર્મ પાળવો જોઈએ, એ બધી વાત પણ આ યુગના સર્જકો કરે છે. એટલે ધર્મ વિશેની એ યુગમાં જેટલી ચર્ચા થઈ પંડિત યુગમાં, એવી પછી ક્યારેય ધર્મ વિશેની ચર્ચા એટલી ઊંડાણપૂર્વકની થઈ નથી. બીજું, આ યુગના સર્જકો એવા આક્રોશપૂર્વક એમ માનનારા પણ નથી કે ભાઈ નહીં અમારે કેવળ પશ્ચિમનું જેટલું છે એટલું ખોટું છે ને અમારું સાચું છે ને, એવું નથી. આ યુગના સર્જકોએ શું કર્યું કે પ્રાચીન સંસ્કૃતિની સાથે સાથે અર્વાચીન સંસ્કૃતિ પણ એને લઈ આપી.
પ્રાચીન સંસ્કૃતિની સાથે સાથે ને પશ્ચિમી સંસ્કૃતિનો પણ સમન્વય સાધ્યો. એક તરફ સુધારક યુગના વિચારધારા હતી, એક તરફ પશ્ચિમી સંસ્કૃતિ હતી, અને એક તરફ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ હતી. એ બધાનો સમન્વય લેખકોમાં હતું કે ના આ સારું છે તો એ લઈએ, આ સારું છે તો આ લઈએ. એટલે જે લોકો બહુ થોડું ઘણું ઓલું કરે કે નહીં આ તો લેવાય જ નહીં, એના માટે એક વખતના લેખકો કટાક્ષમય રીતે લખતા પણ ખરા. એટલે મણિલાલ નભુભાઈ જેવાનું પાત્ર એ ક્યાંક ક્યાંક ભદ્રમ ભદ્ર ના પાત્ર રૂપે રમણભાઈએ સર્જ્યું છે. આ યુગના કયા સર્જકોએ શું કર્યું એની નાનકડી એવી સંક્ષેપ નોંધ છે કે મણિલાલ નભુભાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી, આનંદ શંકર ધ્રુવ, એ બધાએ શું કર્યું તો કે સંસ્કૃતિ ચિંતન કર્યું. એટલે એના સર્જનમાં પણ મોટા ભાગે એ વસ્તુ આવી. અને એનું મહત્વનું શું છે તો કે સંસ્કૃતિ ચિંતન. નરસિંહ રાવે ઉર્મી કાવ્યની સાથે ભાષા વિશે વ્યાખ્યાનો આપ્યા. નરસિંહ રાવે પહેલી વાર ભાષાની અને ભાષા વિશેની વાતો કરવાની શરૂઆત કરી અને ગુજરાતી ભાષા વિશે લખવાનું એના ભાષા વિશે વ્યાખ્યાનો અને લખાણો એટલે મહત્વના થયા. તમે જે ભાષા વિજ્ઞાન ભણો છો એમાં નરસિંહ રાવનો શરૂઆતથી ફાળો છે. પછી કાંતે શું કર્યું તો કે સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ વિનિયોગ કર્યો. સંસ્કૃત છંદો હતા પણ કાંતે શું કર્યું કે એને જુદી રીતે પ્રયોજ્યા અને ખંડકાવ્ય જેવા સ્વરૂપમાં જુદા જુદા વૃત્તોને જુદા જુદા એક જ કાવ્યમાં મૂકીને એક આખું સળંગ ખંડકાવ્ય રચી આપે. વૃત્તો એટલે હે વૃત્તો? છંદો. ઓકે. તમે શિખરણી, મંદાક્રાંતા ને એ બધા ભણો છો ને, એક વૃત્તો તરીકે સંસ્કૃતમાં એને વૃત્તો કહેવાતા. પછી ગુજરાતીમાં આપણે નામ આપ્યું એને. એટલે સંસ્કૃત જ્યારે લખીએ ત્યારે એના વૃત્તો છે, ગુજરાતીમાં છંદો છે. એટલે જે સંસ્કૃત હતા એને ગુજરાતીમાં એને સાવ જુદી રીતે પ્રયોજ્યા. અને સાગર અને શશી જેવું એમનું સોનેટ પણ એક જ લખ્યું, પણ એટલું મહત્વનું કે આપણે યાદ કરવું ઘટે કે કાંતનું આજ મહારાજ જલ પર ઉદય જોઈને હૃદય ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. એવું કાંત વિશે તો એના જીવન વિશે ખૂબ બધું લખાણું છે. એનું જીવન જ એટલું વૈવિધ્યપૂર્ણ હતું કે એ જાજુ જીવા નથી, પણ એના જીવનમાં જે ચડાવ ઉતાર આવ્યા એ પણ એક આખું મહાકાવ્ય જેવું જીવન હતું એનું. એટલે એના ઉપરથી નાટક પણ છે. ક્યાંક તમે યુટ્યુબમાં જોશો જળને પડદે એવું લખશો તો એ નાટક ભજવાયેલું તમે જોઈ શકશો. એ પછી બળવંતરાયે શું કર્યું કે પ્રવાહી પૃથ્વી ચંદને પ્રવાહી કર્યો. સંસ્કૃતમાં તો ત્યાં સુધી કેમ પ્રવાહી થયો અને કેમ પ્રવાહી નહોતો એના માટે આપણે સંસ્કૃતનું ઉદાહરણ જોવું પડશે. એ આગળ આપણે જોશું. પણ એણે પેલા જે યતિઓ જે બધી એની મુશ્કેલીઓ હતી, જે અક્કડતા હતી, એ ઢીલી પાડી અને પ્રવાહી ગમે તે રીતે પ્રયોજી શકાય એવો એને કરી આપ્યો. પછી નાનાલાલે ડોલન શૈલીનો પ્રયોગ કર્યો, એટલે અપદ્યા ગદ્યનો. એટલે કે જેમાં પ્યોર પદ્ય પણ નથી ને પ્યોર ગદ્ય પણ નથી, પણ એ બંનેની મિશ્રતા છે. એટલે એક જુદી શૈલી ઊભી કરીને એમાં નાટકો લખ્યા. એ પછી બાલાશંકર, મણિલાલ અને કલાપીએ ગઝલો આપી. કેશવલાલ ધ્રુવે સંસ્કૃત અને પ્રાચીન ગ્રંથોના ભાષાંતરો સંપાદન આપ્યા. તો કૃષ્ણલાલ ઝવેરીએ અરબી ફારસી વિશે સંશોધન લેખો કર્યા. આ બધી પંડિત યુગની આગવી ઓળખ બની રહ્યું. આ બધું ક્યાંક ક્યાંક આ બધી જે કામગીરીઓ આ લોકોની હતી એ એને પ્રેરક બળ તરીકે પણ હતી. સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રયત્નો.
એક જે ચાલ્યું આવતું હતું પરંપરાથી, એક જે પ્રાચીન આપણી સંસ્કૃતિ હતી એને પુનઃ જીવિત કરવાના પ્રયત્નો પણ આ યુગમાં થયા. એટલે નર્મદ ને દલપતરામે શું કર્યું હતું? તો એને તો એમ જ કીધું હતું કે આપણું જે કંઈ છે એ બધું નબળું છે ને આપણે તો અંગ્રેજોનું સ્વીકારવું જોઈએ. ખૂબ બધી બાબતોમાં નર્મદે એને કેટલીક સાચી બાબતો પણ હતી, પણ મોટા ભાગે નર્મદ અને દલપતરામે જે વિરોધો કર્યા એ તમામ બાબતોના હતા. એની સામે પંડિત યુગ શું હતું? તો કે એ સંસ્કૃતનું બરાબર એને અધ્યયન કર્યું હતું, આપણો ભારતીય દર્શનનું બરાબર અધ્યયન કર્યું. એટલે એણે શું જોયું કે ના, અંગ્રેજોનું જે જીવન ધોરણ છે એ આપણને અનુકૂળ બેસે એવું નથી. આપણી જે સંસ્કૃતિ છે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, એ આપણે ફરીવાર અપનાવવી જોઈએ ને એ એણે શરૂ કરી દીધું. એટલે નર્મદે પણ ઉત્તરાવસ્થામાં, એટલે છેલ્લા સમયમાં, મૃત્યુની નજીકના સમયગાળામાં એણે જે સામાજિક સુધારાનો વિરોધ કરેલો એના બદલે સ્વધર્મ સંરક્ષણની વાત કરી. એટલે નર્મદે ક્યાંક એવું પણ કીધું કે ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. એટલે એને ક્યાંક પોતાના સુધારાની વાત ખોટી પણ લાગી. એટલે એને કીધું કે આપણો પોતાનો જે ધર્મ છે એનું સંરક્ષણ કરવું જોઈએ. એટલે પંડિત યુગે એ પણ શરૂ કર્યું કે આપણી પ્રાચીન જે સંસ્કૃતિ વિશે ગોવર્ધન રામે કે આનંદ શંકરે જે વિચારો ધર્મ ચિંતન કરીને ગુજરાતીમાં આપ્યું, ત્યારે આ લોકોને ખબર પડી કે ઓહો, આપણી પ્રાચીનતા તો આ છે. એટલે આ સમયગાળામાં આ સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રયત્નો થયા. એ પુનરુત્થાન નિમિત્તે શું શું થયું? તો કે આર્ય સમાજની સ્થાપના થઈ, થિયોસોફિકલ સોસાયટી પણ સ્થાપાય. પણ એ બધાએ શું કીધું કે સ્વધર્મ, એટલે કે દરેકનો પોતાનો ધર્મ, જે ભારતીય ધર્મ છે એ આપણે સંરક્ષણ કરવાની જરૂર છે, નહીં કે આપણે બીજો ધર્મ, એટલે કે બીજાની જીવન ધોરણ કે બીજાની દેખાડેલા રસ્તે જીવવું જોઈએ. તો એક તરફ શ્રી નૃસિંહાચાર્ય તથા નથુરામ શર્માએ આર્ય ધર્મ અને હિન્દુ ધર્મ કર્મનું મહત્વ આલેખતા લેખો આપ્યા. આ બંનેએ હિન્દુ ધર્મનું એટલે બધું પ્રચાર કર્યો અને એના વિશે એટલું બધું લખ્યું કે એની અસર પંડિત યુગના સાહિત્ય ઉપર પૂરેપૂરી પડી. અને પહેલી વાર હિન્દુ ધર્મ વિશે વિચારણાઓ શરૂ થઈ પંડિત યુગમાં. ધર્મ તો હતો, પણ એ વિષયની, એના તત્વ, એના મૂળ ક્યાં છે, શું શું છે, એ બધી વિચારણાઓ પંડિત યુગમાં થઈ. એની પાછળ આ નૃસિંહાચાર્ય અને નથુરામ શર્મા હતા. તો બીજી તરફ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ જેવાએ શું કીધું? તો કે માનવતા અને કર્તવ્યના પાયા ઉપર આત્મજાગૃતિ લાવવી જોઈએ. એક તરફ માનવતા પણ જળવાવી જોઈએ, કર્તવ્ય એટલે માણસે પોતાનું કામ, સામાજિક, વ્યવસાયિક, એ બધું કામ પણ કરવાનું, પણ એની સાથે સાથે આત્મજાગૃતિ પણ લાવવી. એવો સંદેશો આ બે મોટા ધર્મગુરુએ પણ આપ્યો, અને એનો પણ પ્રભાવ એટલો જ પડ્યો કે એક આખો યુગ જાણે આપણી ભારતીય સંસ્કૃતિના પુનઃ જીવિત કરવામાં વળગી ગયો, અને ક્યાંક એ સફળ પણ થયો. હવે આજે આપણે પાછા ફરીવાર આ બધી વાતો આજના સમાજમાં જોઈ રહીએ છીએ કે આપણો ધર્મ આમ હતો, આપણો ધર્મ આમ હતો. એ પછી પાંચમો મુદ્દો, સરસ્વતી સેવા વ્રતનું સાતત્ય. નર્મદે એક પ્રતિજ્ઞા લીધેલી કે 24 વર્ષની ઉંમર થઈ એની, 24 વર્ષ સુધી નર્મદે એક પ્રતિજ્ઞા પાળેલી. એણે એવી પ્રતિજ્ઞા લીધી હતી, નર્મદે ભણ્યા ના અંતે, આપણે નર્મદ વિશે જો ભણશું ત્યારે એ બધું જોશું, પણ નર્મદે એવી પ્રતિજ્ઞા લીધી કે નોકરીથી કંટાળી ગયા છો, એને પોતે સાહિત્ય સર્જન કરવું હતું ને એક તરફ પેલી સ્કૂલમાં નોકરી કરવા જાય તો ત્યાં પેલા છોકરાઓમાં કંઈ એને એના ભણાવવામાં એમાં કંઈ
કોઈ સર્જનાત્મક વિચારો આવે ને એટલે એણે એ નોકરી છોડી દીધી અને એણે પોતે એવું વ્રત લીધું કે હવેથી હું નોકરી નહીં કરું અને શેર જુવાર તો એટલે શેર ખાવાનું, જુવાર એટલે દાણા ખાવાનું તો ગમે ત્યાંથી આપણને મળી રહેશે, પણ એણે કલમ એટલે કે સરસ્વતીની સામે જોઈને એમ કીધું કાશથી હું તારા ખોળે છું, એટલે હવે તું મારું ખાવા પીવાનું પૂરું પાડજે, હું કેવળ સર્જનમાં કલમના ખોળે માથું મૂકી દીધેલું નર્મદે. અને 24 વર્ષ સુધી એણે એ પાળ્યું કે કોઈ નોકરી ન કરી અને 24 વર્ષ સુધી સતત સર્જન કાર્યમાં, સંશોધન કાર્યમાં એ રત રહ્યા. એટલે નર્મદ વિશે આપણે જોશું ત્યારે ખબર પડશે કે એને આટલું બધું લખ્યું, આવું બધું સંશોધનો કર્યા. જ્યારે કશું નહોતું ત્યારે નર્મદે આ બધું કર્યું અને 24 વર્ષે એને ના છૂટકે અને મિત્રોના આગ્રહથી એ વ્રત પડતું મૂક્યું. પણ એ જ સમયગાળામાં ગોવર્ધનરામ ત્રિપાઠીએ પણ કેટલાક સંકલ્પો કે કરીને વ્રત લઈ લીધેલું. એણે શું સંકલ્પ કરેલા કે LLB થઈ વકીલાત કરવી, પણ શું તો કે ક્યારેય નોકરી કરવી નહીં. એ સમયમાં નોકરીને મોટા ભાગે ગુલામી ગણવામાં આવતી, એટલે નોકરી ગોવર્ધનરામે નોકરી એટલે નહોતા કરતા, બીજા કહે એમ કરવું પડે, જ્યારે સ્વતંત્રતામાં ગમે તે કરી શકે. એટલે LLB થઈ વકીલાત કરવી, ક્યારેય નોકરી કરવી નહીં. અને વકીલાતે કેટલો સમય, કેટલી ઉંમર સુધી કરવી તો કે 40મે વર્ષે નિવૃત્તિ લઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું. એટલે 40 વર્ષ પછીનું જે કંઈ જીવન છે એ સમાજની સેવામાં અને સાહિત્ય સર્જનમાં લગાવી દેવું. એટલે આપણને ગોવર્ધનરામ પાસેથી સરસ્વતીચંદ્ર જેવી મોટી નવલકથા અને એના લખાણોનો સમૃદ્ધ એક આખો વારસો મળે છે. અને નર્મદને ઘણી બધી મુશ્કેલીઓ આવીને ઘણી બધી કસોટીમાંથી પસાર થવું પડ્યું. એમ ગોવર્ધનરામનું પણ એવું થયું કે ભણી ગણીને વકીલાત કરવા જોડાયા અને 40 વર્ષની એની ઉંમર થઈ ત્યાં સુધીમાં એની વકીલાતનો ધંધો બરાબર જામી ચૂક્યો હતો. એ સમયમાં ખૂબ કમાતા એવા વકીલ હતા અને એણે એ નોકરી, એ કામ મૂકી દીધું 40મા વર્ષે લીધેલી પ્રતિજ્ઞા મુજબ. અને એણે પણ સાહિત્ય સર્જનની શરૂઆત કરી. ત્યાર પછી બળવંતરાય ઠાકોર, બક ઠાકોર એવા નામથી પણ બળવંતરાય કલ્યાણજી ઠાકોર આખું નામ. એણે પણ આખા જીવન માટે એને તો સંકલ્પ લીધેલો કે નિષ્કામ ભાવ, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ ભાવે અને લોક કલ્યાણ એટલે લોકોનું જેમાં ભલું થતું હોય એવી દ્રષ્ટિ રાખીને જેણે પોતાની જીવન અને કારકિર્દી આગળ વધારી. એટલે એ રીતે પંડિત યુગનું સાહિત્યના બે સર્જકો કેવળ લોક કલ્યાણના માટે કે સરસ્વતીની સેવા માટે કામ ત્યાગી દે છે. જૂની નવી પેઢીનો પરસ્પર પ્રભાવ. જૂની નવી એટલે કઈ જૂની નવી પેઢી? જૂની પેઢી એ કે જેમાં દલપતરામ ને નર્મદ ને એ બધા હતા, અને નવી પેઢી એ કે જેમાં ગોવર્ધનરામ ને એ બધા હતા. એટલે ગોવર્ધનરામે એને લખવાનું શરૂ કર્યું ત્યારે દલપતરામને મૃત્યુ પામી ગયા હતા કે લખવાનું બંધ કરી દીધું ને પછી આ લોકોએ શરૂ કર્યું, એવું નહીં. સમાંતરે દલપતરામને બધા લખતા હતા ને આ પેઢી આવી ચૂકી. દાખલા તરીકે કેમ હજી તમે ટીવાય વાળા વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારના તમે FYમાં આવી ગયા હોય, એમ આ તરફ નવી પેઢી આવી ચૂકી હતી ને આ તરફ જૂની પેઢી વિદાય થવાને આરે હતી. એમાં દલપતરામ, રણછોડભાઈ, મનસુખરામ, અંબાલાલ દેસાઈ જેવા અનેક લેખકોનું સર્જન કાર્ય પંડિત યુગના સર્જકોની સમાંતરે ચાલતું હતું. એટલે કે આ યુગના સર્જકો તે 1885 પછી દલપતરામે લખતા હતા ને અંબાલાલ દેસાઈ ને રણછોડભાઈ ને બધા લખતા હતા. એટલે એક તરફ આ લોકોની
જે પેઢી લખતી હતી સુધારક યુગની, એનો પ્રભાવ પેલી પંડિત યુગની પેઢી ઉપર પણ પડ્યો કે લોકોને સમજાય એવું પણ લખવું જોઈએ, સુધારો થોડો ઘણો સમાજમાં આવે એવું પણ લખવું જોઈએ, અથવા દલપતરામનું જે પિંગળ શાસ્ત્ર હતું એનું એમાંથી પણ આ લોકો ઘણું બધું શીખ્યા. પછી રણછોડભાઈના જે નાટકો હતા એનો પ્રભાવ પણ પંડિત યુગ ઉપર પડ્યો. તો બીજી તરફ જે જૂની પેઢી પંડિત યુગના સમયગાળામાં લખતી હતી એની ઉપર પંડિત યુગની અસર પણ થઈ કે એક નર્મદે કેમ પેલું પાછળથી એમ કીધું કે નહીં હવે આપણે સ્વધર્મ રક્ષણ કરવું જોઈએ, એમ જે નવી પેઢીના ધર્મ વિશેના લખાણો, સરસ્વતી ચંદ્ર ને એ કાવ્ય ને એ બધું જોઈને પછી જૂની પેઢીને એમ થયું કે નહીં આવું તો આપણે કરવું જોઈએ, એટલે એ રીતે પરસ્પર એક બીજી પેઢીને પ્રભાવ પડ્યો. આમ પરસ્પર અસર કરવાનું 19મી સદીના અંત સુધી, એટલે કે 1899 સુધી શરૂ રહ્યું. પછીથી જે 15 વર્ષ છે એ સંપૂર્ણ પંડિત યુગના સર્જનના ગણી શકાય. આ હતા પંડિત યુગના પ્રેરક પોષક પરિબળો. હું નથી માનતો કે આજે હવે આપણે શરૂ કરીએ પંડિત યુગની વિશિષ્ટતાઓ તો એ પૂરું થાય, એટલે આપણે અહીંયા અટકી જઈએ અને ફરી આપણે આપણી મીટિંગમાં આવી જઈએ. ફરીવાર આપણે આગળના વર્ગમાં આપણે જોશું કે પંડિત યુગથી વિશિષ્ટતાઓ શું છે, એ કેવા કેવા પ્રકારની છે, એની લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓ જે છે એ કઈ કઈ છે, એના આધારે આપણે એના સાહિત્યની પણ પરિચિત થશું. હવે તમને કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો ફરીવાર પૂછી શકો છો. તમને કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હું એમ માની લઉં કોઈને પ્રશ્ન નથી એમ? હા સર, કોઈને નથી. ઓકે, તો પૂરું કરીશું. ઓકે. ઓકે, કાલે હરેશ સાહેબ લેશે, પરમ દિવસે ફરીવાર હું લઈશ. ઓકે સર. ઓકે, બાય.